જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જાણીએ છીએ કે ઇન્દિરા એકાદશી એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને પિતૃઓના કલ્યાણ માટે. આ એકાદશી પિતૃપક્ષની એકાદશી છે, જે પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એકાદશીનું મુખ્ય મહત્વ એ છે કે તે વ્રત કરનારને પાપમુક્ત કરે છે અને તેના પિતૃઓને યમલોકમાંથી મુક્તિ મેળવી સ્વર્ગમાં સ્થાન આપે છે. એક પૌરાણિક કથાનું વર્ણન છે કે મહિષ્મતી નગરીમાં રાજા ઇન્દ્રસેન નામના પરાક્રમી અને ધર્મપ્રિય રાજા રાજ કરતા હતા. તે ભગવાન વિષ્ણુના અખંડ ભક્ત હતા અને વિષ્ણુની ભક્તિમાં હંમેશા લીન રહેતા. રાજા ઇન્દ્રસેન ખૂબ જ ન્યાયપ્રિય અને પ્રજાલક્ષી હતા, જેના કારણે સમગ્ર નગરીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાયેલી હતી. એક દિવસ નારદજી યમલોકની મુલાકાતે ગયા. ત્યાં નારદજીએ રાજા ઇન્દ્રસેનના પિતાને યમરાજના દરબારમાં જોયા અને તેમના પિતાની દુઃખદ સ્થિતિ જોઈ તેમને આશ્ચર્ય લાગ્યું. નારદજીએ પૂછ્યું કે તેઓ પિતૃલોકમાં શા માટે બંધાયા છે. તો તેમને જાણવા મળ્યું કે રાજાના પિતાએ જીવનકાળમાં કેટલાક પાપ કર્યા હતા, જેના પરિણામે તેમને મોક્ષ પ્રાપ્ત નહોતો થયો. નારદજીએ તે સમજીને પૃથ્વી પર જવા અને રાજા ઇન્દ્રસેનને આ સ્થિતિ અંગે જણાવવાનો નિર્ણય લીધો. ભગવાન વિષ્ણુના નામ સ્મરણ સાથે નારદજી મહિષ્મતી નગરીમાં પધાર્યા અને રાજા ઇન્દ્રસેનના મહેલમાં આવ્યા. રાજાએ નારદજીને શ્રદ્ધા સાથે આવકાર આપ્યો અને તેમનું સન્માન કર્યું. નારદજીએ રાજાને જણાવ્યું કે તેમના પિતા યમલોકમાં દુઃખ અનુભવી રહ્યા છે અને તેમનો મોક્ષ માટેનો માર્ગ કઠિન મુશ્કેલીઓથી ભરેલો છે. એટલા માટે નારદજીએ રાજા ઇન્દ્રસેનને ઇન્દિરા એકાદશીનું વ્રત કરવા સૂચન આપ્યું. નારદજીએ એમ પણ કહ્યું કે જો તેઓ આ વ્રત પરંપરાગત રીતે કરશે તો તેમના પિતાને મોક્ષની પ્રાપ્તિ થશે અને તેમના પરિવારના બધા પાપ દૂર થશે. રાજા ઇન્દ્રસેન નિશ્ચર્યપૂર્વક વ્રતનું પાલન કરવા તૈયાર થઈ ગયા. ઇન્દિરા એકાદશીના દિવસે તેમણે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરી અને નિર્જળા વ્રત પાળ્યું. રાતે જાગરણ કરીને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન પુણ્ય કર્યું. જ્યારે આ વિધિ પૂર્ણ થઈ તો રાજાના પિતાને યમલોકમાંથી મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં ગયા. રાજા ઇન્દ્રસેનને પણ આ વ્રતના પગલે જીવનભર સુખ અને શાંતિ પ્રાપ્ત થઈ. આ કથાથી સમજાય છે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી ન માત્ર પોતાનું કલ્યાણ થાય છે, પણ પિતૃઓને પણ મોક્ષનો લાભ મળે છે. તો ચાલો આપણે જાણીએ કે ઇન્દિરા એકાદશીનું કેટલું મહત્વ છે. આ એકાદશીનું વ્રત કરવાથી પિતૃ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમણે આ વ્રત કર્યું હોય તેમના મૃત્યુ પામેલા પિતૃઓને આ એકાદશીનો લાભ મળે છે. પિતૃ શ્રાદ્ધ દરમિયાન
કરાયેલા આ વ્રતથી પિતૃઓના દુઃખ દૂર થાય છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. ઇન્દિરા એકાદશીનું વ્રત પાળવાથી જાતકના જીવનમાં રહેલા તમામ પાપ દૂર થાય છે અને તેના જીવનમાં પવિત્રતા આવે છે. આ વ્રત કરનારને તેના ભૂતકાળના પાપોથી મુક્તિ મળે છે અને તેને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને શાંતિનો પ્રવેશ થાય છે. તેના પરિવારના સભ્યોને પણ આ વ્રતથી લાભ થાય છે. ઇન્દિરા એકાદશી વ્રત આત્માની શુદ્ધિ માટે અનિવાર્ય માનવામાં આવે છે. વ્રત કરતી વખતે નિર્જળા રહેવું અથવા ફળાહાર કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી બહુ મંગળકારી છે. આ દિવસમાં વિષ્ણુ ભક્તિ અને વ્રતનું પાલન કરવાથી અતુલ્ય પુણ્ય મળવાનું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. તો હવે આપણે જાણીશું કે ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ. વ્રતની પૂર્વે સાંજના દિવસે 10મી તિથિએ સાત્વિક ભોજન લેવું જોઈએ. આ દિવસને ઉપવાસની તૈયારી માટે જરૂરી માનવામાં આવે છે. વ્રત કરતા પહેલા પવિત્ર નદીમાં અથવા ઘરમાં જ પાણીમાં તુલસીના પાન મૂકીને સ્નાન કરવું જોઈએ. મનમાં નિશ્ચય કરવો કે આપણે ઇન્દિરા એકાદશીનું વ્રત પૂર્ણ નમ્રતા અને નિષ્ઠાથી કરીશું. એકાદશીના દિવસે પ્રભાતે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવી તેમની પૂજા કરવી. પૂજામાં તુલસીના પાન, ફૂલ, ફળ, ચોખા, ધૂપ, દીવો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરવું જોઈએ. પૂજા કરતા સમયે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો કે તેમની સ્તુતિ કરવી. નિર્જળા વ્રત પાળવું જોઈએ. જો નિર્જળા વ્રત શક્ય ન હોય તો ફળાહાર કરી શકાય છે. ઇન્દિરા એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. રાતભર ભગવાન વિષ્ણુના ભજન કીર્તન અને ધ્યાન કરવું જોઈએ. જાગરણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. દ્વાદશીના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની આરાધના કરવી. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, જેમાં અનાજ, વસ્ત્રો અને ધનનો સમાવેશ થાય છે. ગાયોને ઘાસચારો આપવો અને પિત્તળ અથવા તામ્ર પાત્રમાં જળદાન કરવું તેમજ બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું જોઈએ. અંતે અનાજનું સેવન કરીને એકાદશીનો ઉપવાસ પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ કર્યા પછી માન્યતા છે કે આ વ્રતથી પિતૃઓને મોક્ષ મળે છે અને વ્રત કરનારને પાપોથી મુક્તિ મળે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.